ભગવાન ભોળાનાથ રામદેવજીના બાલ સ્વરૂપના દર્શન અર્થે આવે છે। મિનળદે તેમનું રૂપ જોઈને એવું વિચારે છે કે કદાચ રામદેવજી ડરી તો નહીં જાય ને, માટે તેઓ તેમને બતાવવાની ના પાડે છે। પોતાના નિત્ય નિયમ મુજબ અજમલજી બહાર ફરીને આવ્યા। તેમને અવધૂત યોગીને જોઈને ઘોડેથી નીચે ઉતરી તેમના શરણે પડ્યા। તેઓ કહે છે કે યોગેશ્વર આજ્ઞા। અજમલે પૂછ્યું, મહારાજ, મહાત્મા કહે છે કે બાલ કુંવરને જોવા હું આવ્યો છું, અહીં લાવો। મેં તેમને કહ્યું કે કુંવર તમારો વેશ ગળે વીંટાળેલો સાપ જોઈને બીવે, તેથી હું નહીં લાવું। રાણી, સાધુ સંત તપસ્વી યોગી જતી સતી અને મહાત્માઓ આપણા આંગણે આવે છે, એમના દર્શન દુર્લભ હોય છે। વળી મહેમાનોનો સત્કાર કરવો એ આપણો મુખ્ય ધર્મ છે। યોગીરાજને ઈચ્છા સંતોષવા કુંવરને લઈ આવો। અજમલજી કહેવાતી સતી મિનળદી રામદેવજીને તેડી લાવ્યા। યોગીરાજ બાલકુંવરના દર્શન કરતા બોલ્યા, હરિની લીલા, હરિઓમ તત્સત એમ કહી તેમણે રામદેવને વંદન કર્યા। અજમલજી પ્રત્યે તેઓ બોલ્યા, રાજા, તમે પત્ની અને પતિ મા ભાગ્યવંત છો। રામકુંવરને જોઈ મને આનંદ થયો। રામકુંવરને હું આ ભમર ભાલો કુગળ ધૂપ ભસ્મ ધોળી અને ધર્મ ધજા આપું છું।